તમે જોઈ રહ્યા છો પ્રિકાંત કલાપીજીને કે જે નવા નરોડાની અંદર અત્યારે જે અહીંયા ગાર્ડન બનાવવામાં આવ્યો છે તે ગાર્ડનની અંદર છે પ્રિકાંત કલાપીજી કે જેઓ મળવા જેવા માનવ અધિકાર કાર્યકર્તા છે અને જેની મુહિમને લીધે જેના પ્રયત્નોને લીધે તમે જુઓ છો કે અહીંયા પબ્લિક માટે ગાર્ડન થઈ ગયો છે। જ્યાં પણ કોઈ પણ જગ્યાએ તમે જુઓ કે સિટીની અંદર જ્યાં રહેણાંક વિસ્તારો હોય અને જ્યાં લોકો રહેતા હોય ત્યાં બધી સુવિધાઓ આપવાની જરૂરિયાત ઊભી થાય છે અને અહીંયા સુવિધાઓ ન હોવાથી પ્રિકાંત કલાપીજીએ ખૂબ જ મોટી મુહિમ ઉપાડી। તો પ્રિકાંત કલાપીજીને આપણે વિનંતી કરીએ કે બે શબ્દો કે આ મુદ્દે। પી.કે. કલાપી, માનવ અધિકાર કાર્યકર, અમદાવાદ, ગુજરાત। છેલ્લા 5 વર્ષથી મારી સતત મેયર જોડે, કમિશનર જોડે, ચેરમેન જોડે માગણી હતી, મુખ્યમંત્રી સાહેબ પાસે માગણી હતી કે આ નવા નરોડા વિસ્તારની અંદર એક ઓક્સિજન પાર્ક બને, સારો ગાર્ડન બને, તો એની સ્થાનિક જે પબ્લિક છે એ પબ્લિકને અહીંયા બેસવા ઉઠવાનું હાથે અને બાળકો જે ભણે છે એ લોકોને અહીંયા વાંચન પણ કરી શકે એના માટે માગણી કરી હતી। એના અનુસંધાનમાં આ નવા નરોડા છે એ નરોડામાં એક સરસ ગાર્ડન બન્યો છે અત્યારે અને અહીંયા સ્થાનિક લોકો પબ્લિક રોજ એનો સારો લાભ લઈ રહ્યા છે, એનો મને ખૂબ જ આનંદ છે। આના માટે કલાપીજી તમે કેટલોક સંઘર્ષ કર્યો? આના માટે છેલ્લા 5 વર્ષથી છે ને તો મેં મુખ્યમંત્રી સાહેબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કલેક્ટર સાહેબ, આ લોકોને સતત મેં માગણી કરી છે, લેખિત મૌખિક માગણી કરી છે, રૂબરૂ મુલાકાતો પણ કરી છે, રજૂઆતો પણ કરી છે ને એના લીધે આપણે સફળ થયા છે ને એક સરસ સુંદર ગાર્ડન અહીંયા નવા નરોડા ખાતે અહીંયા બની ગયો છે। તમારા સંઘર્ષને સો સલામ કલાપીજી। હું જાણું છું ત્યાં સુધી છેલ્લા 5 વર્ષથી તમે અહીંયા દરિયાપુરથી નવા નરોડા ખાતે રહેવા આવ્યા છો અને અહીંયા સ્થાનિક જે લોકોની સમસ્યાઓ છે એને તમે વાચા આપી છે અને આ સમસ્યાઓને વાચા આપીને સરકારે પણ નોંધ લીધી છે અને સરકાર દ્વારા પણ આ મુદ્દાઓમાં કામગીરી કરી છે। કારણ કે આ દેશની અંદર લોકશાહી છે, લોકોનું શાસન છે, લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતી સરકાર છે। આ દેશની અંદર લોકશાહીમાં મધ્યની અંદર લોકોની વચ્ચે લોકો છે, એટલે તમે જોઈ શકો છો કે જ્યાં પણ અરાજકતા હોય, જ્યાં પણ લોકોને સુવિધા ના મળતી હોય ત્યાં જ્યારે પ્રજા અવાજ ઉઠાવે છે, લોકો અવાજ ઉઠાવે છે, ત્યારે જ્યારે આપણે સરકારમાં અનેક પ્રકારનો ટેક્સ ભરતા હોઈએ છીએ ત્યારે સરકારની ફરજ બની જાય છે કે લોકોને સુવિધાઓ આપવી। તો આ મુદ્દે જ્યારે કલાપીજીએ યુદ્ધ છેડ્યું ત્યારે મેં ખભે ખભો મિલાવીને અનેક આરટીઆઈઓ કરી છે, એની સાથે દરેક વિભાગોમાં રજૂઆતો પણ કરી છે અને રજૂઆતોના અનુસંધાને તમે જુઓ છો કે આ સુંદર પાર્ક બન્યો છે, એક હોસ્પિટલ બની છે, એક શાળા બની છે અને રોડ રસ્તા પણ બન્યા છે। તો અહીંયા માર્કેટ પણ બન્યું, બાજુમાં શાક માર્કેટ પણ બન્યું છે, ફાયર સ્ટેશન બન્યું છે। હા, આ તો તમામ કલાપીજીની એક બુદ્ધિમત્તા, કલાપીજીની નિડરતા અને કલાપીજીની આવડતને લીધે એક માનવ અધિકાર કાર્યકર્તા શું ના કરી શકે એ બાબતે તમે જોઈ શકો છો કે ઘણું બધું ધૈર્યથી કર્યું છે અને અહીંયા ઘણી બધી સુવિધાઓ ઊભી કરી છે। તે બદલ હું કલાપીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય। જય સંવિધાન, જય હો, જય હો।